મહેસાણાના બહુચરાજી હાઈવે પર 4 કલાકથી ગ્રામજનોએ ચક્કાજામ કર્યું। સામેત્રા ગામ નજીક પ્રદૂષણથી ત્રસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યું। કેમિકલ અને પેપર મિલના પ્રદૂષણના કારણે ગ્રામજનો ત્રસ્ત છે। વારંવાર રજૂઆત છતાં પણ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કોઈ કાર્યવાહી નથી થઈ। પ્રશાસને કોઈ કાર્યવાહી ન કરતા વિફરેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા। 4 કલાકથી ચક્કાજામને પગલે હાઈવે પર બંને તરફ વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા। પોલીસ પ્રાંત અધિકારી પ્રદૂષણ વિભાગના અધિકારીઓ સામેત્રા ગામ પહોંચ્યા અને અધિકારીઓએ ગામના આગેવાનો સાથે હાલ બેઠક શરૂ કરી છે। ગ્રામજનો ફેક્ટરી બંધ કરવાની માંગ પર અડગ છે અને આ જ માંગની સાથે ચક્કાજામ કર્યો। મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર સામેત્રા ગામ પાસે ચક્કાજામ થયું છે। દ્રશ્યો લોકો વાહનો ઉપર ચડી ગયા છે, જેના કારણે વાહનો રોકી દેવામાં આવે છે। લાંબી કતારોની અંદર તમામ વાહનો હાલ ઉભેલા જોવા મળે છે। દ્રશ્યો જોઈ શકો, મોટી સંખ્યાની પોલીસ કાફલો પણ પહોંચ્યો છે, લોકોને સમજાવી રહ્યા છે। ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે। શા માટે ચક્કાજામ કર્યું છે તે લોકોથી પૂછે। બેન, ચક્કાજામ કરવા માટેનું કારણ શું છે? કે આ પેપર મિલ હન એ સખત દુર્ગંધ મારે છે। એના કારણ શ્વાસ લેવામાં તકલીફ પડે, પ્રદૂષણના કારણ ખજવાળ ઊભી થાય છે, એવા ઘણા પ્રોબ્લેમો ઊભા થાય છે। કેટલા સમયથી આ સમસ્યા છે? આ 2 વર્ષથી સમસ્યા છે। બેન, તો તંત્રને રજૂઆત કરી, શું કીધું તંત્ર? સાહેબ 10 વાર કહો જઈ રહ્યા પણ કોઈ એક્શન નહીં। અમે કરીશું પણ કોઈ આવતું નથી। મારી બેબલી હાઈસ્કૂલમાં ધોરણ 10 માં ભણે, રોજ બીમાર પડે, રોજ ઘરે આવે, તો આનું અમારે શું કરવું છે? એમને ભણાવો, અમારે છે તે જીવવાનું હવે। ચક્કાજામ ક્યાં સુધી રાખશો? આખો જે જ્યાર સુધી કલેક્ટર નહીં આવે ત્યાર સુધી, જ્યાર સુધી નિવારણ નહીં આવે ત્યાર સુધી રાખવામાં આવશે। બેન, હું તો ના બોલ ન્યાય જોઈએ, ન્યાય જોઈએ। આ દ્રશ્યો જો તમામ મહિલાઓ ક્યાંક નહીં બેસે। બેન, ક્યાં સુધી ચક્કાજામ રહેશે? જ્યાં સુધી અમારી માંગનો નિકાલ નહીં આવે, તો આ ફેક્ટરી બંધ નહીં થાય ત્યાં સુધી રસ્તા રોકાણનું જે આંદોલન અમે ચાલુ કર્યું છે તે એમના એમ જ યથાવત રહેશે। ફેક્ટરી શાની છે? ફેક્ટરી પેપર મિલની છે। કયા પ્રકારે પ્રદૂષણ થાય છે બેન? એટલા બધા પ્રકારે પ્રદૂષણ થાય છે કે એમાં કેમિકલ જે વાપરવામાં આવે છે એના કારણે બાળકો, મનુષ્યો, જે લોકો આજુબાજુના 3-4 ગામો છે એના પબ્લિક અહીંયા રહી નહીં શકતી। એની દુર્ગંધ બી એટલી આવે છે, એની ઇફેક્ટના કારણે ગળામાં દુખાય છે, વોમિટિંગ થાય છે, એવા ઘણા બધા સમજી શકો તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ રીતે ઉભેલા જોવા મળે છે। દ્રશ્યો જોયો કે વાહનો ઉપર લોકો ચડી ગયા છે ને અહીંયા પોલીસ અધિકારીઓ પણ લોકોને સમજાવી રહ્યા છે। આપ દ્રશ્યો જોયો કઈ રીતે પોલીસ અધિકારી તમામ અહીંયા પહોંચ્યા છે, નાયબ પોલીસ અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે ને લોકોને સમજાવી રહ્યા છે। આ દ્રશ્યો છે હાલ, પરંતુ લોકોની માંગ છે કે જ્યાં સુધી ફેક્ટરી કાયમી માટે બંધ ના થાય ત્યાં સુધી તેમ આ રીતે ચક્કાજામ રહેશે। વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંક ને ક્યાંક જે લોકોની માંગ છે તે સ્વીકારાઈ નથી, જેના કારણે હાલ આ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે। મોટી સંખ્યાની પોલીસ કાફલો પણ પહોંચ્યો અને લોકોની માંગ છે કે જે રીતે પ્રદૂષણ થાય છે ને આ પ્રદૂષણ જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી આ રીતે ચક્કાજામ કરી તંત્રને જગાડવા માટે કોશિશ કરી છે। મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર સામેત્રા ગામ પાસે 5 જેટલા ગામોના લોકોએ ચક્કાજામ કર્યું છે, જેના કારણે મોટી સંખ્યાની પોલીસ કાફલો હાલ ઘટના સ્થળ પહોંચ્યો છે। મહેસાણા ડીવાયએસપી સહિત પોલીસના અધિકારીઓ પહોંચ્યા છે। આપ જોઈ શકો મોટી સંખ્યાની અંદર પોલીસ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। જે રીતે ટ્રાફિક જામમાં મોટા પ્રમાણની અંદર ગાડીઓ ફસાયેલી છે, તમામ ગાડીઓ ક્યાંક ને ક્યાંક હાલ ટ્રાફિક જામમાં ફસાયેલી છે। જે રીતે સામેત્રા, ગોકુળગઢ, મીઠા સહિતના 5 જેટલા ગામોના લોકોએ ચક્કાજામ કર્યું હતું, જેના પગલે પોલીસ કાફલો પહોંચ્યો છે। સ્થાનિક લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસ સમજાવી રહી છે। એસડીએમની ગાડી પણ આપ જોઈ શકો છો, એસડીએમ પણ અહીંયા પહોંચ્યા છે ને હવે સ્થાનિક લોકો સાથે ક્યાંક ને ક્યાંક વાર્તાઘાટ કરી રહ્યા છે। પરંતુ જે રીતે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે એસડીએમ મહેસાણા તેની ગાડી છે તે પણ પહોંચ્યા છે। બીજી તરફ ભારે સંખ્યાની પોલીસ કાફલો આપ જોઈ શકો, આ તમામ પોલીસની જે વાહનો છે, જે ગાડીઓ છે તે અહીંયા પહોંચી છે, લોકોને સમજાવી રહ્યા છે। કારણ કે જે રીતે લોકો દ્વારા ચક્કાજામ કર્યું છે ને હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકો રસ્તા ઉપર બેઠેલા જોવા મળે છે, જેના કારણે મોટી સંખ્યાની અંદર વાહન ચાલકો અટવાયા છે। કાકા, ક્યાં જાવ છો? અમારે નદાસા જવાનું। તો હવે ક્યાંથી જશો? હવે સાહેબ અંદરથી વળી જશું, પાછા વળો? પાછા વળી। તો આપ જોશો કે જે વાહન ચાલક તે પણ ક્યાંક ને ક્યાંક હવે પરત જઈ રહ્યા, કારણ કે જે રીતે ચક્કાજામ કરવું છે ને ચક્કાજામના કારણે
મોટી સંખ્યાના વાહન ચાલકો આ રીતે ફસાયેલા જોવા મળે છે. દ્રશ્યોમાં હું બતાવીશ કે આપ જોઈ શકો જે રીતે વાહનો હતા તેને ક્યાંક ને ક્યાંક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, કારણ કે મીઠા ચોકડીથી મહેસાણા તરફનું આવ્યું છે, પરંતુ જે રીતે હાલમાં મોટા પ્રમાણની અંદર લોકો રસ્તા ઉપર ઉતર્યા છે ને તેમની માંગ છે કે પ્રદૂષણ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ રીતે ચક્કાજામ રહેશે. હારુના કોળી, એબીપી અસ્મિતા, મહેસાણા.